નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। ડેલી ન્યૂઝ ચેનલના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે। આજના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું, જો તમે પણ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ કે ડીઝલ પુરાવતા હોય તો આ સુવિધા તમારા માટે હંમેશા રહે છે। પેટ્રોલ પંપની આ સુવિધાનો શું તમે ઉપયોગ કરો છો? પેટ્રોલ પંપ ઉપર ઘણી બધી સુવિધાઓ ફ્રીમાં મળતી હોય છે। જો તમારી કારના ટાયરમાં હવા ઓછી થઈ જાય તો તમે તેને પેટ્રોલ પંપ ઉપર મફતમાં ભરાવી શકો છો। જો તે પૈસા માગે તો તમે ફરિયાદ કરી શકો છો। પીવાના પાણી અને સુલભ શૌચાલયનો પણ ઉપયોગ કરી શકાય છે। જો તમે ક્યાંક મુસાફરી કરી હોય અને તમારા ફોનની બેટરી ડેડ થઈ ગઈ હોય તો તમે પેટ્રોલ પંપ પર લગાવેલા લેન્ડલાઇન ફોનથી ફ્રી કોલ્સ પણ કરી શકો છો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં માત્ર 4 મિનિટ માટે થાય છે રાત। દુનિયાનો એક એવો દેશ છે જ્યાં સૂર્ય ખૂબ જ ઓછા સમય માટે અસ્ત થાય છે। આ દેશ નોર્વે છે, જ્યાં દિવસ ક્યારેય અસ્ત થતો નથી। અહીં માત્ર 40 મિનિટ માટે રાત થાય છે। આ દેશ યુરોપિયન ખંડના ઉત્તરમાં સ્થિત છે। ઉત્તર ધ્રુવની સૌથી નજીક હોવાને કારણે નોર્વે ખૂબ જ ઠંડો રહે છે। અહીં સૂર્ય રાત્રે 12 વાગ્યે અને 43 વાગ્યે અસ્ત થાય છે અને માત્ર 40 મિનિટ પછી ઉગે છે। નોર્વેને મિડનાઇટ સનનો દેશ પણ કહેવામાં આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 8મા પગાર પંચને લઈને મોટા સમાચાર। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ માટે 35 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા કરી છે। સરકાર ટૂંક સમયમાં પગાર પંચના માળખા અને કાર્યોને ઔપચારિક બનાવી શકે છે। આનાથી દેશભરના 47.85 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે। હાલમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે, જેને વધારીને 2.85 કરી શકાય છે, જેનાથી મૂળ પગારમાં વધારો થશે। ડીએ, એચઆરએ અને ટીએમાં પણ સુધારો થઈ શકે છે। આ જાન્યુઆરી 2026થી અમલમાં આવી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી સાઉદી અરેબિયાની મુલાકાત લેશે। વિદેશ સચિવ વિક્રમ મિશ્રે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 22 અને 23 એપ્રિલના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરની મુલાકાત લેશે, જ્યાં તેઓ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ અને વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરશે। આ દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને ઘણા મહત્વપૂર્ણ કરારો ઉપર વાતચીત થવાની પણ અપેક્ષા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે। રાજકોટમાંથી વધુ એક બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે। રાજકોટ કચેરી પાછળ બ્યુટી પાર્લરની આડમાં ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટર હરેશ મારુને એસઓજીની ટીમે પકડી લઈને મેડિકલ દવાઓ સહિત ₹17,115નો મુદ્દામાલ કબજે કર્યો હતો। સામે આવેલી માહિતી અનુસાર બોગસ ડોક્ટર છેલ્લા 10 વર્ષથી બિહારની ડિગ્રી પર દવાખાનું ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। હાલ બોગસ તબીબની ધરપકડ પણ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓવૈસીએ બીજેપી પર નિશાન સાધ્યું છે। સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમ કોર્ટ સામે સાંસદ નિશિકાંત દુબેની ટિપ્પણી બાદ બીજેપી પર નિશાન સાધ્યું છે। ઓવૈસીએ કહ્યું છે કે તમે લોકો એટલે કે ભાજપ ટ્યુબલાઇટ છો। આ રીતે તેઓ કોર્ટને ધમકી આપી રહ્યા છે। શું તમે જાણો છો કે બંધારણની કલમ 142 શું છે? તે ભીમરાવ આંબેડકર દ્વારા બનાવવામાં આવ્યું હતું। ભાજપ છેતરપિંડી કરી રહી છે અને ધાર્મિક યુદ્ધની ધમકી આપી રહી છે। તમે કોર્ટને ધાર્મિક યુદ્ધની ધમકી આપી રહ્યા છો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બરફનો ગોળો ખાતા હોય તો ચેતી જજો। બરફનો ગોળો ખાતા લોકો માટે માઠા સમાચાર છે। સુરત કોર્પોરેશનના ફૂડ વિભાગે લીધેલા આઈસ ગોળાના લીધેલા નમૂના ફેલ થયા છે। આઈસ ગોળાના 18માંથી 4 સેમ્પલ ફેલ થયા છે। મહાનગરપાલિકાએ અલગ અલગ 13 જગ્યાએથી લીધેલા નમૂના ફેલ થયા છે। 35 કિલો સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો હતો, તો લીધેલા નમૂનાઓ રિપોર્ટ નેગેટિવ આવતા કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કાર્યવાહી થતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદાના જળસ્તરમાં ઘટાડો, બેટ જોવા પણ મળ્યા છે। રાજ્યની જીવાદોરી નર્મદાના જળસ્તરમાં ઘટાડો થયો છે। અનેક જગ્યાએ હવે બેટ પણ જોવા મળી રહ્યા છે। ભરૂચ અંકલેશ્વર વચ્ચે 950 મીટર વિશાળ પટમાં વહેતી નર્મદા હવે માત્ર 500 મીટર અંદર સમેટાઈ ગઈ છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં પાવર હાઉસના ટર્બાઇન આજના શેડ્યુલને ધ્યાનમાં લેતા અત્યાર સુધી પાણીનો ડિસ્ચાર્જ 6000 ક્યુસેક ચાલુ હતો, તેમાં ઘટાડો થઈને રાત્રે 12 વાગ્યાની આસપાસ 3000 ક્યુસેક કર્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પદ્મિનીબા વાળા સહિત 4ની ગોંડલ હની ટ્રેપ કેસમાં ધરપકડ કરવામાં આવી છે।
ગોંડલ હની ટ્રેપ કેસ મામલે પોલીસે હવે પદ્મિનીબાવાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે મોડી રાત્રે કાર્યવાહી કરી હતી. જો કે આ કેસની મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પણ ફરાર છે. મળતી માહિતી મુજબ ગોંડલમાં રહેતા 60 વર્ષના પ્રૌઢને હની ટ્રેપમાં ફસાવનાર પદ્મિનીબાવાળા અને તેના પુત્ર સહિત 4 આરોપીની ગોંડલ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાદળ ફાટ્યું. જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યું હતું. રવિવારે સવારે રામબન જિલ્લાના શેરીબાગના વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની, જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીની ભયંકર સમસ્યા. અમરેલીના ગામોમાં પીવાના પાણીની ભયંકર સમસ્યા ઊભી થઈ છે. છેલ્લા 7 વર્ષથી ઈશ્વરિયા સુધરા યોજના નીચે અપાતું મહી નદીનું પાણી નદીઓની માફક વહી રહ્યું છે. આમ છતાં કેટલાક વિસ્તારોમાં છેલ્લા 1 મહિનાથી પાણી વિના વલખા મારે છે. ખેડૂતો વાવણી કરી શકતા નથી અને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે. અમરેલી જિલ્લામાં નાના મોટા ઘણા બધા ડેમો આવેલા છે, તેમાં પાણી પણ પૂરતા પ્રમાણમાં છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય હજ યાત્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય હજ યાત્રાળુઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. ભારત સરકારની વિનંતી પર સાઉદી અરેબિયાએ કોટામાં 10,000 લોકોનો વધારો કર્યો છે. ભારતને 2023-24 માટે કુલ 1,75,025 હજ કોટા ફાળવવામાં આવ્યો હતો. તેમાંથી 1.22 લાખ લોકો હજ સમિતિ દ્વારા હજ યાત્રા પર જવાના હતા અને 52,500 લોકો ખાનગી ઓપરેટરો દ્વારા હજ યાત્રા પર જવાના હતા. થોડા દિવસો પહેલા સાઉદી અરેબિયાએ ભારતના ખાનગી કોટામાં 80%નો ઘટાડો કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નદી અને જમીન પર માફિયાઓનું રાજ. દક્ષિણ ગુજરાતમાં તાપી નદી પર ખાણ માફિયાઓનો કબજો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ ગુજરાતમાં માંડવી તાલુકામાં કોસાડી ગામે આવેલી તાપી નદીના તટમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ધમધમી રહી છે. ભૂમાફિયાઓ રેતી ખનન કરવા માટે પોતાનો હદ વિસ્તાર છોડીને પાઇપ લંબાવી સામે પાર કડોદ ગામની હદ સુધી પણ રેતી ઉલેચી રહ્યા છે. ડ્રોન દ્વારા લેવાયેલી તસવીરમાં બિનઅધિકૃત રેતી ખનનની પ્રવૃત્તિઓ પર નજર પડી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.